નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ YouTube ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આપણે ઘરેલું વિદ્યુત પરિપથના મુદ્દાની ચર્ચા કરીએ છીએ। આજે આ પ્રકરણનો છેલ્લો તાસ છે અને છેલ્લા તાસમાં આપણે વાત કરીશું ફ્યુઝની, પછી એક શોર્ટ સર્કિટ વિશે સમજીશું, ઓવરલોડિંગની ઘટના વિશે સમજીશું અને આ મુદ્દા ઉપર આધારિત પુસ્તકના પાન નંબર 238 પર પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। સૌથી પહેલા આપણે વાત કરીએ ફ્યુઝની। ફ્યુઝની રચના કેવી હોય છે, ફ્યુઝનું શું કાર્ય છે, આ બધું થોડું ઘણું તમે અગાઉ ભણી ગયેલા છો। વિદ્યુતના પ્રકરણમાં અગાઉ તમે થોડું ઘણું ફ્યુઝ વિશે જાણો છો। હવે ફ્યુઝની ડિટેલમાં ચર્ચા આપણે કરવાના છીએ। તો ફ્યુઝ એ વિદ્યુત પરિપથનો અતિ મહત્વનો વિદ્યુત ઘટક છે। જ્યારે આપણા ઘરની અંદર ક્યારેક શોર્ટ સર્કિટ થાય, ઓવરલોડિંગ થાય, તો આવી બધી ઘટનાઓમાં આપણા ઘરની અંદર જે વાયરિંગ હોય એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે, જેના કારણે આગ લાગવાની શક્યતા રહે છે અને જાનમાલનું નુકસાન થઈ શકે છે। તો આવું જાનમાલનું નુકસાન રોકવા માટે ફ્યુઝની રચના આપણા ઘરની અંદર હોય છે। એટલે ફ્યુઝ આપણને આવા બધા નુકસાનથી બચાવે છે, કરંટ લાગવાનો એનો ભય રહેતો નથી। ફ્યુઝ એક અતિ મહત્વની સલામત રચના છે। ફ્યુઝની રચના જોઈએ તો તમે બે પ્રકારના ફ્યુઝ જોયેલા હશે। એમાં મોટો ફ્યુઝ જે આવે છે, જે દરેકના ઘરની અંદર મુખ્ય જે મીટર બોક્સ વાળું ખાનું હોય એની અંદર મોટો ચિનાઈ માટીનો ફ્યુઝ તમે જોયેલો હશે। હવે આ ફ્યુઝમાં ફ્યુઝ ચિનાઈ માટીનો બનેલો હોય, એ ફ્યુઝની અંદર એક તાર વાપરવાનો હોય। આ તાર નીચા ગલનબિંદુ વાળો હોવો જોઈએ અને આવો નીચા ગલનબિંદુ વાળો ટીનનો અથવા તો ટીન અને તોબાની મિશ્ર ધાતુનો નીચા ગલનબિંદુ વાળો તાર ફ્યુઝમાં બાંધવામાં આવે છે। નીચા ગલનબિંદુ વાળો તાર બાંધવાનું કારણ એ કે જ્યારે આપણા ઘરના પરિપથમાં કોઈ ફોલ્ટ થાય ત્યારે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધી જાય અને વિદ્યુત પ્રવાહ વધે એટલે વાહક તાર વાયર ગરમ થાય અને એ ગરમીના કારણે ફ્યુઝનો જે વાયર હોય એ તરત પીગળી જાય અને ફ્યુઝનો વાયર પીગળી જાય એટલે આપણા ઘરની અંદર આવતો જે વિદ્યુત પ્રવાહ હોય ત્યાંથી અટકી જાય અને આગળ વધુ નુકસાન થાય નહીં। તો આ માટે સલામતી માટે ફ્યુઝની રચના કરવામાં આવતી હોય છે। હવે ફ્યુઝને હંમેશા લાઈવ વાયર સાથે જોડવામાં આવે છે। ફ્યુઝ વિશે કેટલીક બાબતો જુઓ। ફ્યુઝને લાઈવ વાયર સાથે જોડવામાં આવે છે। ફ્યુઝને પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે। તમારા ઘરની અંદર વીજળીના થોભલા ઉપરથી જે બે વાયરો ઘરમાં દાખલ થાય, પોઝિટિવ અને ન્યુટ્રલ, પોઝિટિવ એટલે લાઈવ વાયર અને ન્યુટ્રલ એટલે નેગેટિવ વાયર, આ બે વાયરો જેવા ઘરમાં દાખલ થાય અને ઘરની અંદર વાયરિંગની શરૂઆત થાય, એમાં સૌપ્રથમ લાઈવ વાયર જે હોય એ ફ્યુઝમાં થઈ અને પસાર થઈ અને પછી ઘરમાં જતો હોય છે। એટલે કે પરિપથની શરૂઆતમાં ફ્યુઝનું જોડાણ કરવામાં આવતું હોય છે। હવે ફ્યુઝ બે પ્રકારના હોય છે। એક મોટો ફ્યુઝ જેને મેઇન ફ્યુઝ કહેવાય, એ દરેકના ઘેર હોય ફરજિયાત, એ ચિનાઈ માટીનો બનેલો મોટો ફ્યુઝ હોય તે। અને બીજો એક આવે છે નાનો ફ્યુઝ। એ નાના ફ્યુઝ કે જેમાં કાચની નળી હોય અને એ નળીની બંને બાજુ ધાતુના સંપર્ક ગોઠવેલા હોય અને એ બે સંપર્ક સાથે પાતળો તોબાનો કે મિશ્ર ધાતુનો તાર બાંધેલો હોય અને એ નાના ફ્યુઝ વ્યક્તિગત કોઈ સાધન માટેના હોય। જે મોંઘા સાધનો હોય એ સાધનોની અંદર કંપની જ એવા નાના ફ્યુઝ અંદર ગોઠવતી હોય છે, જેના કારણે કદાચ કોઈ ફોલ્ટ થાય
તો એ વખતે સાધનમાં જ્યારે વધુ વિદ્યુત પ્રવાહ દાખલ થાય તો એ નાનો ફ્યુઝ ઉડી જાય અને સાધનમાં આગળ વિદ્યુત પ્રવાહ પ્રવેશી શકે નહીં, એટલે સાધન બચી જાય. તો એ નાનો ફ્યુઝ હોય છે એ સાધનની સલામતી માટે હોય છે, પણ જે મોટો ફ્યુઝ હોય એ આપણા આખા ઘરના વાયરિંગની અને સાથે સાથે ઘરના તમામ વિદ્યુતના સાધનોની સલામતી માટે હોય છે. તો આ થઈ ફ્યુઝની રચના. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. ફ્યુઝમાં જે તાર વપરાય એ તાર ગરમ થાય ત્યારે પીગળે છે, એટલે ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતું એક સાધન કહેવાય. તો આ થઈ ફ્યુઝની વાત. હવે આપણે વાત કરીએ શોર્ટ સર્કિટની. શોર્ટ સર્કિટ એક ઘટના છે. એ ઘટના ક્યારેક આપણે સમાચારોમાં કે પેપરોની અંદર વાંચીએ છીએ કે ભાઈ શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી. આવું ઘણી વખત બનતું હોય છે. ઘણા ઘરોની અંદર પણ વાયરિંગ બહુ જૂનું થઈ ગયું હોય અને આવી ઘટના ક્યારેક બની જાય તો એનાથી ભયંકર આગ લાગે છે. તો આ શોર્ટ સર્કિટની ઘટના છે શું એને આપણે સમજીએ. શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી સમજો તો પણ આખી ઘટનાનો પ્રાથમિક ખ્યાલ આવી જાય. શોર્ટ એટલે ટૂંકું અથવા ટૂંકો, અને સર્કિટ એટલે પરિપથ. શોર્ટ સર્કિટનો સીધો અર્થ થાય ટૂંકો પરિપથ. હવે પહેલા પરિપથ એટલે શું એ સમજી લઈએ. તો જો એક સરસ મજાના ઉદાહરણથી આખી ઘટના સમજીએ. કોઈ પણ વિદ્યુતનું સાધન હોય એ સાધનને ચાલુ કરવા માટે એની સાથે વાયરો જોડવા પડે, અને હંમેશા કોઈ પણ સાધન હોય એની સાથે બે વાયરો જોડેલા હોય જ. એક પોઝિટિવ વાયર હોય અને એક નેગેટિવ વાયર હોય, તો જ આખો પરિપથ પૂરો થાય. દાખલા તરીકે આપણે એક વીજળીના ગોળાની વાત કરીએ. હવે આ છે વીજળીનો ગોળો. વીજળીના ગોળાની અંદર આવી સ્પ્રિંગ જેવી રચના હોય છે, એનો અવરોધ કહેવાય. હવે આ વીજળીના ગોળાને ચાલુ કરવા માટે એક પોઝિટિવ વાયર અહીંયા જોડેલો હોય, આ પોઝિટિવ વાયર. એક નેગેટિવ વાયર અહીંયા જોડેલો હોય, બરાબર. અને આ રીતે આખો પરિપથ પૂરો થાય. જ્યારે તમે સ્વિચ ઓન કરો, ગોળો ચાલુ કરો, એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી વહેતો ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીંથી વહેતો અંદર જાય. અંદર આ અવરોધ છે એમાં પસાર થાય, અને અવરોધમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય ત્યારે બધા ઇલેક્ટ્રોન આ નાની જગ્યામાં એકઠા થાય, એટલે આટલો ભાગ ગરમ થાય. અને આ સ્પ્રિંગ એવી ગરમ થાય કે પીળા રંગની જ્યોત સાથે, એટલે કે પીળા રંગના પ્રકાશ સાથે એકદમ પ્રકાશિત થઈ જાય, અને એ ઇલેક્ટ્રોન ફરતા અહીંયા થઈ અને પાછા આવશે. તો આ રીતે ઇલેક્ટ્રોનના આખા ફરવાના માર્ગને પરિપથ કહે છે. પરિપથ એટલે આખી સર્કિટ, અને સર્કિટ એટલે આખું ચક્ર પૂરું થવું જોઈએ. તો આ રીતે આખું ચક્ર પૂરું થાય. કોઈ પણ સાધન હોય, તમે કોઈ પણ વિદ્યુતનું સાધન જોજો તો હંમેશા બે વાહક તાર તો જોઈએ જ એની સાથે જોડેલા, તો જે સાધન ચાલુ થાય. કોઈ દિવસ એક વાયરથી કોઈ સાધન ચાલુ થાય નહીં. અને તમને ક્યાંક એવું લાગતું હોય કે ભાઈ આ સાધન તરફ તો એક જ વાયર જાય છે, તો ધ્યાનથી જોજો કે એક વાયર દેખાતો હોય એને તમે ખોલો તો અંદર બે વાયર હોય જ, અને બંને વાયરમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ હોય. હવે સમજો કે આ આખો પરિપથ છે. હાલ પરિપથ લોબો છે. અહીંથી વિદ્યુત પ્રવાહ નીકળી આખું ફરી અવરોધમાંથી પસાર થઈ અને અહીંયા પહોંચે છે. હવે શોર્ટ સર્કિટ ક્યારે થાય? તો આ જે પરિપથની અંદર લાઈવ અને ન્યુટ્રલ વાયર છે એના ઉપર
રબરનું કે પ્લાસ્ટિકનું અવાહક પડ લગાવેલું હોય આ રીતે વાયર તોબાના જ હોય બંને પણ આવા તોબાના વાયરના ઉપર આવું અવાહક પડ હોય જેથી આપણે વાયરને ટચ કરીએ તો કરંટ લાગે નહીં. હવે આ અવાહક પડ કોઈ કારણસર કટાઈ જાય, ખવાઈ જાય અને અંદરનો વાયર ખુલ્લો થઈ ગયો હોય, આ કટાઈ ગયું હોય, વાયરો બહુ જૂના થાય, ઘરનું વાયરિંગ 10-15 વર્ષમાં બહુ જૂનું થાય એટલે આમે એ વાયરના ઉપરનું જે અવાહક પડ હોય એ વારંવાર એ વાયર ગરમ ઠંડો થોડો ઘણો થયા જતો હોય અને થોડી વાતાવરણની અસર થાય એના કારણે ઉપરનું પ્લાસ્ટિક કે રબર ખવાઈ ગયું હોય અને એ ખવાઈને છૂટું પડી ગયું હોય તો અંદરનો વાયર તોબાનો વાયર ખુલ્લો થઈ ગયો હોય. અને તમે જોજો કોઈ પણ વિદ્યુતના સાધન તરફ જે બે વાયરો જતા હોય એ બે વાયરો અડેલા જ હોય છે કારણ કે એમની ઉપર અવાહક પડ હોય એટલે એ બે વાયરોને સાથે સાથે અડાડીને અથવા તો ઓબળ ચડાવીને એ સાધન સુધી લઈ ગયા હોય એટલે ઓલરેડી બે વાહક તાર સાધન તરફ જતા બે વાયરો નજીક જ હોય છે. હવે ધારો કે કોઈ ઉંદર કે ખિસકોલીએ એ ઉપરનું અવાહક પડ કોતરી ખાધું હોય તો અંદર તોબાના વાયર ખુલ્લા થઈ ગયા હોય અને આવું અવાહક પડ જ્યારે તૂટી જાય, ખવાઈ જાય ત્યારે પોઝિટિવ અને ન્યુટ્રલ વાયરો જો ભેગા થઈ જાય તો એ ઘટનાને શોર્ટ સર્કિટ કહેવાય. ધારો કે આમાં અહીંયાથી ક્યાંક પોઝિટિવ અને નેગેટિવ વાયર ભેગા થઈ ગયા આ રીતે તો આ ઘટના બની એને શોર્ટ સર્કિટ કહેવાય. હવે આમાં થાય શું તો શોર્ટ સર્કિટમાં તમારો પરિપથ ટૂંકો થઈ ગયો, ઇલેક્ટ્રોનનો ફરવાનો જે રસ્તો હતો લોબો, આખો જે લોબો રસ્તો હતો એ હવે ટૂંકો બની ગયો. હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીંથી નીકળી અને અહીંયા થઈને પાછો આવી જશે એટલે તમારો પરિપથ કેવડો થઈ ગયો? ટૂંકો. અહીંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ નીકળી અહીંયા આવશે અને અહીંયા થઈ અને આ શોર્ટકટથી સીધો અહીંયા આવશે તો આ શોર્ટ સર્કિટ કહેવાય ને. હવે આમાં થશે શું તો જુઓ, જ્યારે પરિપથ ટૂંકો થઈ જાય ત્યારે અવરોધ ઘટી જાય કારણ કે હવે ઇલેક્ટ્રોનને અવરોધ નડશે નહીં. પહેલા ઇલેક્ટ્રોન અહીંથી ફરતા અવરોધમાં થઈ અને આમ આવતા હતા પણ હવે શોર્ટ સર્કિટ થવાના કારણે ઇલેક્ટ્રોન અહીંથી પાછા વળશે એટલે વચ્ચે ક્યાંય સ્પ્રિંગ જેવી રચના નથી એટલે અવરોધ શું થઈ જાય? ઘટી જાય. ખાસ સમજજો, અવરોધ ઘટી જાય. શોર્ટ સર્કિટમાં પહેલું થાય અવરોધ ઘટી જાય. અવરોધ એટલે આ ઘટી જાય. હવે આપણે ઓહમના નિયમથી સમજીએ કે અવરોધ ઘટી જાય તો થાય શું. તો ઓહમના નિયમનું સૂત્ર તમને ખ્યાલ છે. ઓહમના નિયમનું સૂત્ર છે I બરાબર V ભાગ્યા R. આ સૂત્ર છે. હવે આ સૂત્ર પ્રમાણે તમે સમજો કે અવરોધ ઘટી જાય એટલે કે V ભાગ્યા R માં આ છેદ ઘટી જાય તો I ની કિંમત કેવી થઈ જાય? ખૂબ વધી જાય. એટલે અવરોધ વધી જાય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય અને વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ વધી જાય જેના કારણે આવડા ટૂંકા પરિપથમાં પુષ્કળ ઇલેક્ટ્રોન ફરતા થઈ જાય અને દરેક ઇલેક્ટ્રોન પાસે ઉષ્મા હોય અને ઘણા બધા ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય અને એના કારણે આ વાહક તાર, આ વાયર ગરમ થઈ જાય. ગરમ થઈ જાય એટલે એના ઉપરનું જે અવાહક પડ હોય એ બળવા માંડે, સળગવા માંડે અને આગ લાગવાની શરૂઆત થાય છે. શોર્ટ સર્કિટમાં આગ લાગે છે અને આગ લાગવાનું કારણ શું કે જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે લાઈવ અને ન્યુટ્રલ વાયર ભેગા થઈ જાય, એકબીજાને સંપર્કમાં આવી જાય. સંપર્કમાં આવે એટલે અવરોધ ઘટી જાય. અવરોધ ઘટી જાય એટલે ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે એટલે વાહક તાર ગરમ થાય જેના કારણે આગ લાગે છે. અને એકવાર આગ લાગ્યા પછી એ આગ સળગતી આ બાજુ આવે તો આ બોર્ડ આખું બળી જાય અને ત્યાંથી અહીંથી પણ બીજા વાયરો આપેલા હોય તો એ પણ સળગવા મળે. વચ્ચે કોઈ લાકડાની કે એવી વસ્તુ આવે તો એ પણ સળગવા મળે. આગ સળગતી આ બાજુ જાય તો આખું સાધનને બાળી નાખે અને
આ રીતે શોર્ટ સર્કિટથી ભયંકર આગ લાગી શકે છે. તો આ શોર્ટ સર્કિટની ઘટના કહેવાય. જો મિત્રો, શોર્ટ સર્કિટની ઘટના નિવારવા માટે શું કરવું જોઈએ, આવી ઘટના ન બને માટે શું કરવું જોઈએ, તો આપણે થોડી કાળજી લઈએ તો આ શોર્ટ સર્કિટની ઘટના નિવારી શકીએ છીએ. એમાં પહેલું તો કે અમુક સમય આપણા ઘરની અંદર જે વાયરો હોય એ વાયરો ચેક કરવા જોઈએ કે ભાઈ ક્યાંક વાયરના ઉપરનું અવાહક પડ ખુલ્લું તો નથી થયું ને, અને ક્યાંક ખુલ્લું થયું હોય તો એના ઉપર ટેપ લગાવવી જોઈએ. પછી વાયરો બહુ જૂના થઈ ગયા હોય તો એ વાયરો કાઢી અને નવા વાયરો નાખવા જોઈએ. તો આવી થોડી કાળજી લઈએ તો આવી શોર્ટ સર્કિટની ઘટનાઓ આપણે નિવારી શકીએ છીએ. તો આ થઈ શોર્ટ સર્કિટની વાત. બરાબર તમે સમજ્યા હશો. ખાસ મહત્વનો મુદ્દો આ યાદ રાખજો, શોર્ટ સર્કિટ થાય એટલે પરિપથ ટૂંકો થઈ જાય, ઇલેક્ટ્રોનને ફરવાનો રસ્તો ટૂંકો થઈ જાય, અને રસ્તો એવો ટૂંકો થઈ જાય કે એમાં અવરોધ રહેશે નહીં, એટલે અવરોધનું મૂલ્ય ઘટી જાય, શૂન્ય જેવો થઈ જાય અવરોધ. અવરોધ ઘટે એટલે ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય, અને એના કારણે જે જગ્યાએ બે વાયરો ભેગા થયા હોય ત્યાં તણખા જરે અને આગ લાગે છે અને મોટી જાનહાનિ થઈ શકે છે. ચાલો હવે આપણે જોઈએ એક બીજી ઘટના, ઓવરલોડિંગ. શબ્દ ઉપરથી જ તમે સમજી શકો છો કે ઓવરલોડિંગ, ઓવરલોડ એટલે ક્ષમતા કરતો, કેપેસિટી કરતો ખૂબ વધારે, એને કહેવાય ઓવરલોડ. તો ઓવરલોડિંગની ઘટના વિદ્યુતમાં કઈ રીતે સંકળાયેલી હોય છે એની વાત કરીએ. ઓવરલોડિંગ એટલે શું? તો જુઓ, ઓવરલોડિંગ એટલે આપણા ઘરની અંદર જે વાયરિંગ હોય, ઘરની અંદર આપણે ઘણા બધા વિદ્યુતના ઉપકરણો વાપરતા હોઈએ છીએ. હવે આપણા ઘરની અંદર જે લાઈન આવે, વાયરોની જે લાઈન આવે મુખ્ય થોભલા ઉપરથી, એ લાઈન બે પ્રકારની હોય છે. એક 5 એમ્પિયરની લાઈન જે ઘરની અંદર ઓછા પાવર રેટિંગ વાળા, એટલે કે ઓછો વિદ્યુત પ્રવાહ ખેંચતા હોય એવા સાધનો જો વાપરવાના હોય તો એના માટે 5 એમ્પિયરની લાઈન આપણા ઘરની અંદર આવતી હોય છે થોભલા પરથી. અને જો તમારા ઘરમાં વધુ પાવર રેટિંગ વાળા સાધનો હોય, જેમ કે વધુ પાવર રેટિંગ વાળા સાધનો એટલે વિદ્યુત હીટર હોય, એસી હોય, એર કન્ડિશનર, પછી ઇલેક્ટ્રિક હીટર હોય, રૂમ હીટર હોય, વિદ્યુત સઘળી હોય, તો આ બધા વધુ પાવર રેટિંગ વાળા સાધનો છે, બહુ વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તો આવા વધુ પાવર રેટિંગ વાળા સાધનો જો ઘરે વાપરવાના હોય તો તમારે જીઈબી પાસે, વિદ્યુત બોર્ડ પાસે માગણી કરીને 15 એમ્પિયર વાળી લાઈન નાખવી જોઈએ. હવે તમારા ઘરની અંદર ઓવરલોડિંગની ઘટના ક્યારે બને કે તમે ઘરમાં વાપરતા હોય વધુ પાવર રેટિંગ વાળા સાધનો અને લાઈન લીધી હોય 5 એમ્પિયરની, તો કોઈ પણ વાહક તાર હોય એની ક્ષમતા હોય કે ભાઈ આ વાહક તારમાં આટલો આ ઇલેક્ટ્રોન વહી શકે છે. પછી જો જરૂર એના કરતાં વધુ ઇલેક્ટ્રોન તમે પસાર કરો એ વાહક તારમાં, તો એ વાહક તાર ગરમ થઈ જાય અને આગ લાગી શકે, ઓવરલોડ થઈ જાય. દાખલા તરીકે બાઇક હોય તો બાઇકમાં તમે 2, 3 કે 4 વ્યક્તિ વધુ બેસી શકે, પણ 10 વ્યક્તિ બેસાડો તો એ બાઇકની શું દશા થાય? એવી દશા વાહક તારની થાય. એટલે 5 એમ્પિયરની લાઈન હોય એ ઓછા પાવર રેટિંગ વાળા સાધનો માટે છે, એમાં વાહક તાર પાતળો હોય થોડો, અને 15 એમ્પિયરની લાઈન હોય તો એમાં વાહક તાર જાડો હોય. પાતળો વાહક તાર હોય એની ઇલેક્ટ્રોન વહેવડાવવાની ક્ષમતા ઓછી હોય, અને જો એમાં હદ કરતો વધુ ઇલેક્ટ્રોન વહેતા થઈ જાય તો ઓવરલોડિંગ થયું કહેવાય. ઓવરલોડિંગમાં શું થવાનું કે તમારા ઘરની અંદર જે વિદ્યુતના ઉપકરણો હોય એ બધા વિદ્યુતના ઉપકરણો એક સાથે ચાલુ હોય, એટલે દરેક ઉપકરણ વિદ્યુત પ્રવાહ ખેંચે. હવે ઘણા બધા એવા વિદ્યુતના ઉપકરણો ચાલુ હોય એટલે ખૂબ વિદ્યુત પ્રવાહ ખેંચાય, અને બહુ વિદ્યુત પ્રવાહ ખેંચાય એટલે વાહક તાર છે એ એની ક્ષમતા કરતો વધુ ઇલેક્ટ્રોન પસાર કરતો હોય, એટલે વાહક તાર ગરમ થાય
વાહક તાર ગરમ થાય એટલે એના ઉપરનું અવાહક પડ સળગવા લાગે અને આગ લાગે છે. ઓવરલોડિંગમાં પણ આગ લાગતી હોય છે. હવે ઓવરલોડિંગ 3 કિસ્સામાં થઈ શકે છે. એટલે કે ઓવરલોડિંગ માટે જવાબદાર પરિબળો 3 છે. યાદ રાખજો પરીક્ષા માટે. ઓવરલોડિંગ માટે જવાબદાર પરિબળો કે કયા સંજોગોમાં ઓવરલોડિંગની ઘટના બને અને આગ લાગવાની શક્યતા રહે. ઓવરલોડિંગમાં શું થશે કે વાહક તારની અંદર વાયરમાં એની કેપેસિટી કરતાં વધારે ઇલેક્ટ્રોન વહેતા થઈ જાય. તો એવું 3 રીતે બની શકે છે કે પહેલું, એક તો લાઇન અને ન્યુટ્રલ વાયર નો સીધો સંપર્ક થાય. અને લાઇવ અને ન્યુટ્રલ વાયરનો સીધો સંપર્ક થાય એટલે શોર્ટ સર્કિટ જેવું થઈ જાય. શોર્ટ સર્કિટમાં પણ અવરોધ ઘટી જાય એટલે વિદ્યુત પ્રવાહ વધી જાય અને ક્ષમતા કરતાં વધારે વિદ્યુત પ્રવાહ વધી જાય એટલે એ ઘટના ઓવરલોડિંગ પણ કહેવાય. પછી બીજું, પુરવઠા વોલ્ટેજમાં અચાનક મોટો વધારો થાય. સમજો, આ પુરવઠા વોલ્ટેજમાં અચાનક મોટો વધારો થાય. એટલે શું કહે છે? પુરવઠા વોલ્ટેજ એટલે આપણને વિદ્યુત બોર્ડ દ્વારા જેટલા વોલ્ટેજ આપવામાં આવે છે એ પુરવઠા વોલ્ટેજ કહેવાય. અને આપણા ઘરની અંદર 220 વોલ્ટ આપવામાં આવે છે. 220, 230, 240 એટલા વોલ્ટ આપવામાં આવે છે. એટલે કે આપણા પોઝિટિવ અને નેગેટિવ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગભગ 220 વોલ્ટેજ જેટલો હોય. હવે કોઈ કારણસર વિદ્યુત બોર્ડમાં કોઈ ફોલ્ટ થયો હોય તો આપણા ઘરની અંદર જે 220 વોલ્ટ આવવા જોઈએ એની જગ્યાએ બહુ વધુ વોલ્ટેજ આવી જાય. અચાનક મોટો વધારો થાય, 270, 80, 300 વોલ્ટેજ આવી જાય. તો એવા સંજોગોમાં આપણા ઘરના વાયરિંગની અંદર ખૂબ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય અને ખૂબ વિદ્યુત પ્રવાહ વહેતો થાય એટલે ઓવરલોડિંગની ઘટના થઈ શકે છે. તો એક બીજું આ કારણ પણ જવાબદાર છે જ. પણ આ ઘટના ના બને એનું ધ્યાન વિદ્યુત બોર્ડવાળા ખાસ રાખતા હોય છે. તેમ છતાં ક્યારેક પુરવઠા વોલ્ટેજમાં અચાનક મોટો વધારો થાય તો ઓવરલોડિંગની ઘટના થઈ શકતી હોય છે. અને ત્રીજી એક શક્યતા છે, એક જ સોકેટમાં ઘણા બધા વિદ્યુતના ઉપકરણો જોડેલા હોય. સમજો, એક જ સોકેટમાં ઘણા બધા વિદ્યુતના ઉપકરણો જોડેલ હોય અને તેનો ઉપયોગ થતો હોય તો ઓવરલોડિંગ થઈ શકે છે. તમે એક જ સોકેટની અંદર, દાખલા તરીકે તમારા ઘરની અંદર આવું કોઈ બોર્ડ છે, એ બોર્ડની અંદર આવા ઘણા બધા સોકેટ છે, બરાબર? આ રીતે ઘણા બધા છે. આ બધાની અંદર તમે એકમાં ઇસ્ત્રીનો પ્લગ લગાવી ઇસ્ત્રી ચાલુ કરી હોય, એકમાં ફ્રીજ હોય, એકમાં એર કન્ડિશનર હોય, આવું બધું હોય તો એક જ સોકેટની અંદર ઘણા બધા વિદ્યુતના ઉપકરણો જોડેલા હોય તો પણ એ સોકેટમાંથી જે વાહક તાર નીકળતો હોય એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય. કારણ કે એક જ સોકેટમાં તમે ઘણા બધા વિદ્યુતના ઉપકરણો જોડશો એટલે બધા ઉપકરણો જો ચાલુ હોય, એક સાથે એનો ઉપયોગ થતો હોય તો ખૂબ વિદ્યુત પ્રવાહ બધા સાધનોનો ભેગો થઈને પુષ્કળ વિદ્યુત પ્રવાહ એ વાહક તારમાંથી ખેંચાતો હોય. એટલે વાહક તારમાં તો એની કેપેસિટી કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ ગયો હોય તો એ જ કિસ્સામાં ઓવરલોડિંગની ઘટના બની શકે છે. તો આ રીતે ઓવરલોડિંગની ઘટના પણ ક્યારેક બનતી હોય છે અને એના કારણે પણ આગ લાગતી હોય છે. એટલે ઓવરલોડિંગની ઘટના ના બને એ માટે શું કાળજી લેવાની કે આપણા ઘરની અંદર જો વધુ પાવર રેટિંગ વાળા સાધનો આપણે વાપરતા હોઈએ તો વિદ્યુત બોર્ડ પાસે માગણી કરી અને 15 એમ્પિયરની હેવી લાઈન લેવી જોઈએ. તો આ થઈ ઓવરલોડિંગની વાત. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ મુદ્દા ઉપર આધારિત પુસ્તકના પાન નંબર 238 પર 3 પ્રશ્નો આપ્યા છે એ સોલ્વ કરીએ. પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્નો અગત્યના છે એટલે બરાબર ધ્યાન આપજો.
અને નોટ બનાવતા હોય તો સાથે સાથે લખતા રહેજો. હવે જો પહેલો પ્રશ્ન છે, વિદ્યુત પરિપથો અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ લખો. આપણા ઘરની અંદર જે વિદ્યુત પરિપથો સર્કિટ હોય એ અને આપણે જે વિદ્યુતના સાધનો વાપરીએ છીએ એની સલામતી માટે, સુરક્ષા માટેના બે ઉપાયો કયા? તો આપણા ઘરે લગભગ એ બે ઉપાયો આપણે કરેલા જ હોય છે, પણ એ બે ઉપાયોની અંદર જો વાત કરીએ તો એ બે ઉપાયોમાં આવશે ફ્યુઝ અને બીજો અર્થિંગ વાયર. આપણા ઘરની અંદર યોગ્ય પાવર રેટિંગ વાળો ફ્યુઝ વાપરેલો હોય તો ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓમાં કોઈ નુકસાન થાય નહીં. અને બીજી સુરક્ષા માટેની રચના છે અર્થિંગ વાયર. તો અર્થિંગ વાયરનું પ્રયોજન આપણે ઘરે કરેલું હોય તો જ્યારે ધાતુની સપાટીવાળા સાધનો આપણે વાપરતા હોઈએ ત્યારે એ સાધનમાં કોઈ ફોલ્ટ થયો હોય તો આપણને કરંટ લાગવાનો ભય રહેતો નથી અને જે વધારાનો વિદ્યુત પ્રવાહ હોય એ જમીનમાં ઉતરી જાય અર્થિંગ વાયર મારફતે. એટલે સુરક્ષા માટે આખા પરિપથની અને સાધનોની સુરક્ષા માટે આ બે ઉપાયો કરી શકાય, ફ્યુઝ અને અર્થિંગ વાયરનું પ્રયોજન. બીજો પ્રશ્ન છે, ધ્યાનથી જોજો. બીજો પ્રશ્ન, 2 કિલોવોટ પાવર રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક ઓવન 5 એમ્પિયરનું પ્રવાહ રેટિંગ ધરાવતા એક ઘરેલું પરિપથ 220 વોલ્ટમાં વપરાય છે. તો આ પરિપથમાં તમે કેવા પરિણામોની અપેક્ષા રાખો છો? એટલે કે જો આ રીતનું જોડાણ હોય તો શું થાય એ કહેવાનું છે. પહેલા એકવાર સમજી લો, બરાબર સમજજો. 2 કિલોવોટનું પાવર રેટિંગ ધરાવતું એક ઓવન છે, ઓવન કે જેનું પાવર રેટિંગ છે 2 કિલોવોટ. એને જોડેલું છે 5 એમ્પિયરની લાઈન સાથે. કેટલા વિદ્યુત પ્રવાહની લાઈન સાથે જોડી? 5 એમ્પિયર સાથે. અને ઘરની અંદર વોલ્ટેજ કેટલા આવે છે? 220 વોલ્ટ. હવે સૌથી પહેલા તો આપણે સમજીએ કે ખરેખર આ 2 કિલોવોટના ઓવનને કેટલા વિદ્યુત પ્રવાહની જરૂર છે, એ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે. આપણે જોડી છે લાઈન 5 એમ્પિયર પ્રવાહ ખેંચે એવી, પણ ખરેખર ઓવન કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે એ ગણી લઈએ. તો એ ગણવા માટે આવા સૂત્રો છે કે જુઓ, I બરાબર P ભાગ્યા V. આ સૂત્ર 12મા પ્રકરણમાં આવતું હતું. I બરાબર P ભાગ્યા V. I એટલે વિદ્યુત પ્રવાહ, P એટલે પાવર રેટિંગ, તમારા સાધનનું જે પાવર રેટિંગ હોય તે, અને V એટલે વોલ્ટેજ. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ I આપણે શોધવા માંગીએ છીએ કે ખરેખર આ ઓવન કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે અને જરૂર કેટલા વિદ્યુત પ્રવાહની છે એ શોધીશું. P એટલે પાવર રેટિંગ, તો 2 કિલોવોટ આપણને આપેલા જ છે અને દાખલો ગણવા માટે આપણે કિલોવોટને વોટમાં ફેરવીએ. કિલોવોટ મોટો એકમ છે, એને નાના એકમમાં ફેરવીએ તો 2 કિલોવોટ એટલે 1000 ઉમેરી દઈએ તો થઈ જાય 2000 વોટ. અને વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે 220. હવે આ આંકડા સૂત્રમાં મૂકીએ તો આપણને I બરાબર 2000 ભાગ્યા 220. લગભગ તમે આ ભાગાકાર કરશો 200 ભાગ્યા 22 તો લગભગ તમને આ 9 આસપાસ જવાબ મળશે. એટલે કે વિદ્યુત પ્રવાહ 9 એમ્પિયર જેટલો જોઈએ. તમે 2 કિલોવોટ વાળું ઓવન ચાલુ કરો ત્યારે 9 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચશે. હવે સ્વાભાવિક છે કે તમે આ ઓવનને જોડ્યું છે 5 એમ્પિયરની લાઈન સાથે અને ખરેખર જરૂર છે 9 એમ્પિયરની લાઈનની. તો હવે શું થશે એ જવાબ લખવાનો છે. શું થશે? તો પહેલું કે તમે 5 એમ્પિયરની લાઈન છે એટલે એની સાથે જે ફ્યુઝ જોડ્યો હોય એ પણ 5 એમ્પિયર પાવર રેટિંગ વાળો હોય. એટલે જો તમે ઓવન ચાલુ કરશો એટલે 9 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચાય તો પેલો 5 એમ્પિયર વાળો ફ્યુઝ તરત પીગળી જશે. એટલે જ્યારે તમે ઓવન ચાલુ કરશો એટલે ફ્યુઝ ઉડી જશે.
એટલે વારંવાર સર્કિટમાં ભંગાણ થશે, બરાબર. અને જો તમે ફ્યુઝ ના રાખ્યો હોય અને સીધી લાઈન આપી દીધી હોય, ફ્યુઝનો ઉપયોગ જ ના કર્યો હોય, તો શું થવાનું? તો ફ્યુઝનો ઉપયોગ ના કર્યો હોય તો તમારી લાઈન તો વાયરો તો 5 એમ્પિયરના જ છે, વાહક તારની કેપેસિટી તો 5 એમ્પિયરની છે. તમે ફ્યુઝ બોધ્યો નથી અને ઓવન ચાલુ કરશો એટલે એ 5 એમ્પિયરની લાઈનમાં 9 એમ્પિયરનો પ્રવાહ ખેંચાશે અને એના કારણે ફ્યુઝ તો છે નહીં એટલે પીગળવાનો કોઈ પ્રશ્ન નથી, પણ 5 એમ્પિયરની લાઈનમાં 9 એમ્પિયરનો પ્રવાહ ખેંચાય એટલે ઓવરલોડિંગ થશે અને ઓવરલોડિંગ થશે એટલે આગ લાગવાની ઘટના બનશે. તો આવું થઈ શકે. ફ્યુઝ વાપરો તો આવું થાય, ના વાપરો તો આવું થાય. તો હવે કરવું શું? તો કરવાનું એ જ છે કે સમજવા માટે કે શું કરવું જોઈએ. તો પહેલી વાત કે તમે લાઈન બદલી દો, કારણ કે ઓવન છે વધુ પાવર રેટિંગ વાળું સાધન છે. 2 કિલોવોટ એટલે વધુ પાવર રેટિંગ કહેવાય. તો વધુ પાવર રેટિંગ વાળું સાધન હોય તો 15 એમ્પિયરની લાઈન સાથે જોડી દો, એટલે કે વાહક તાર થોડો જાડો જોઈએ, 15 એમ્પિયરની લાઈન વાળો. તો તો આ ઓવન ચાલશે અને ફ્યુઝ પણ બોધવો જોઈએ, પણ એ ફ્યુઝનું રેટિંગ એટલે કે ફ્યુઝનો જે તાર છે એ પણ 9 એમ્પિયર સુધી ના પીગળે એવો રાખવાનો, એટલે ઓવન ચાલુ હોય તો પણ એ પીગળે નહીં. જો કે 15 એમ્પિયરની લાઈન તમે લો એટલે સાથે ફ્યુઝ પણ એ પ્રમાણે થોડો વધુ પાવર રેટિંગ વાળો થઈ જાય, વધવો જ પડે. તો આ રીતે આપણે આવું વિચારી શકીએ, આવી અપેક્ષા રાખી શકીએ છીએ. ચલો, ત્રીજો અને છેલ્લો પ્રશ્ન છે, અગત્યનો સૌથી. ત્રીજો પ્રશ્ન છે, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા, ઓવરલોડિંગની ઘટના ના બને તે માટે કઈ સાવધાની રાખવી જોઈએ? ટૂંકમાં ઓવરલોડિંગની ઘટના ના થાય તે માટે કયા પગલાં લેવા જોઈએ એની વાત કરવાની છે. તો જુઓ, 7-8 ઉપાયો છે. જે ઉપાયો હાથ ધરવામાં આવે તો ઓવરલોડિંગની ઘટના બનશે નહીં. એ ઉપાયનું આખું લિસ્ટ યાદ રાખજો. પહેલું તો જે વિદ્યુત પ્રવાહનું વહન કરતા જે વાયરો હોય પરિપથની અંદર, જે આપણે વાહક તાર વાપર્યા હોય, વાયરો વાપર્યા હોય, એ યોગ્ય પાવર રેટિંગ વાળા વાપરવા જોઈએ. બીજું કે ઘરની અંદર શક્ય હોય તો 2 પરિપથ રાખવા જોઈએ. એક 5 એમ્પિયરની લાઈન વાળો પરિપથ અને બીજો 15 એમ્પિયરની લાઈન વાળો પરિપથ. હવે 5 એમ્પિયરની લાઈન વાળો જે પરિપથ હોય એ પરિપથમાં ઓછા પાવર રેટિંગ વાળા સાધનો જોડવાના, બલ્બ, પંખો, ઇસ્ત્રી, ટીવી એ બધું જોડવાનું. અને 15 એમ્પિયરની લાઈન જે હોય એ પરિપથની અંદર વધુ પાવર રેટિંગ વાળા સાધનો જેવા કે ગીઝર હોય, હીટર હોય, એસી હોય, ઓવન હોય, એવા બધા જોડવા. તો આ રીતે ઘરની અંદર 2 અલગ અલગ પરિપથો જો હોય તો ક્યારે ઓવરલોડિંગની ઘટના બનશે નહીં. પછી ત્રીજો ઉપાય છે કે 8-10 વર્ષે તમારા જૂના જે વાયરો હોય એ કાઢી નાખીને એની જગ્યાએ નવા વાહક તાર વાપરવા જોઈએ, એટલે કે વાયરો બદલવા જોઈએ, જેથી એ વાયર ઉપરનું જે પ્લાસ્ટિક કે રબરનું હવા પડ હોય એ બગડી ગયું હોય તો આખો વાયર નવો આવી જાય. પછી ચોથું કે સારી ગુણવત્તાવાળી પીવીસી પાઇપોનો ઉપયોગ કરવો. તમારા ઘરની અંદર જે વાયરિંગ હોય, વાયરો બધા જતા હોય, એ પ્લાસ્ટિકની પીવીસીની જે પાઇપ આવે એના અંદરથી પસાર કરતા હોઈએ છીએ. તો એ પીવીસીની પાઇપ પણ સારી ગુણવત્તાવાળી વાપરવી જોઈએ. પછી 5મો ઉપાય છે, એક સાથે ઘણા બધા સાધનો એક જ સોકેટમાં જોડવા જોઈએ નહીં. એક જ સોકેટ હોય એમાં ઘણા બધા વિદ્યુતના સાધનો એક સાથે જોડવા જોઈએ નહીં, નહીતર ઓવરલોડિંગની ઘટના થઈ શકે છે. પછી 6થો ઉપાય છે કે ઘરની અંદર સમાંતર જોડાણ કરવું જોઈએ. જો કે હોય જ છે, પણ ઘરના બધા ઉપકરણોને સમાંતર જોડાણમાં જોડવા જોઈએ. પછી 7મો ઉપાય છે, યોગ્ય પાવર રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ, યોગ્ય પાવર રેટિંગ વાળો. પછી તમે બહુ જાડો વાયર ફ્યુઝમાં બાંધી દીધો હોય તો એ ફ્યુઝ ખરા સમયે શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગની ઘટના બને ત્યારે એ ફ્યુઝનો જાડો વાયર પીગળશે નહીં અને મોટું નુકસાન થઈ જાય. એટલે
જેવી તમારા ઘરના પરિપથની લાઈન હોય, 5 એમ્પિયરની લાઈન હોય તો પછી એમાં 5 એમ્પિયરની ક્ષમતાવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. 15 એમ્પિયરની લાઈન હોય એ રીતે 15 એમ્પિયર વાળો જોઈએ. એટલે કે જેવા પ્રવાહનું રેટિંગ હોય એવા ફ્યુઝનો ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લો ઉપાય છે કે વધુ પાવર રેટિંગ વાળા જે સાધનો હોય એ એક સાથે એક જ સમયે બધા ચાલુ કરવા જોઈએ નહીં, જેના કારણે ઓવરલોડિંગની ઘટના ના થઈ શકે. તો આવા ઉપાયો હાથ ધરવામાં આવે તો આપણે ઓવરલોડિંગની ઘટના નિવારી શકીએ છીએ. તો અહીંયા આપણા 3 પ્રશ્નો પૂરા થયા અને આ પાઠ પણ અહીંયા પૂરો થાય છે. હવે નવા પાઠ સાથે નવા તાસમાં આપણે મળીશું.